વિસાવદરના આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનો સ્ફોટક ઇન્ટરવ્યૂ। આજે પણ દિલ્હીથી ગુજરાતની સરકાર ચાલે છે। પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ કબૂલ્યું હતું કે અમારી જાણ બહાર પાટીદાર આંદોલન વખતે ગોળીબારના આદેશો થયા હતા। દિલ્હીના જનરલ ડાયર કોણ છે તે આખું ગુજરાત જાણે છે અને સમાજના નાતે હું અને હાર્દિક પટેલ બંને એક જ છીએ। એક દશક પહેલા વર્ષ 2015 ગુજરાતભરના પાટીદાર સમાજના યુવાનોએ પોતાની પીડા અને પોતાની માંગણીઓ સરકાર સુધી પહોંચાડવા માટે પાટીદાર અનામત આંદોલનના નામથી એક આંદોલન કર્યું। સમાજના મારા સહિત લાખો કરોડો યુવાનોની એવી માંગણી હતી કે પાટીદાર સમાજના પાછળ રહી ગયેલા આર્થિક રીતે અને ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા યુવાનો યુવતીઓને શિક્ષણ અને રોજગારની તકોમાં અન્યાય થઈ રહ્યો છે અને માટે પાટીદાર સમાજને અનામત આપવા બાબતે કંઈક વિચારવું જોઈએ। આવી માંગણી સાથે પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ। હજારો યુવાનો સ્વયંભૂ આ આંદોલનમાં જોડાયા અને શાંતિપૂર્ણ રીતે મહિનાઓ સુધી રેલીઓ, સભા, સરઘસ આ બધું નીકળ્યું। કોઈ પણ જાતની હિંસા નહીં, કોઈ પણ જાતનો ઉશ્કેરાટ નહીં, માત્ર પોતાની વ્યાજબી વાત વ્યાજબી રીતે શાંતિપૂર્ણ રીતે સરકાર સુધી પહોંચાડવામાં આવતી હતી અને જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર એક વિશાળ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સભાની અંદર શાંતિપૂર્ણ રીતે કરોડો લોકો પાટીદાર સમાજના જોડાયા અને આ શાંતિપૂર્ણ સભા પૂરી પણ થઈ। શાંતિપૂર્ણ રીતે પૂરી થયેલી સભામાંથી લોકો જ્યારે પાછા જતા હતા, પાટીદાર સમાજના આગેવાનો, યુવાનો, વડીલો, ત્યારે એમની ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો। જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર લાઠીચાર્જ પછી ગોળીબાર કરવામાં આવ્યો અને 14 જેટલા પાટીદાર સમાજના નિર્દોષ વ્યક્તિઓને ગોળીઓ મારી દેવામાં આવી। ગુજરાતના ઇતિહાસની સૌથી કલંકિત ઘટના આ પાટીદાર આંદોલન દરમિયાન ગોળીઓ મારી એ ઘટના બની છે। સરકાર ઉઠીને ગોળીઓ કેવી રીતે મારી શકે? આ કોઈ અંગ્રેજો નથી, આ કોઈ ભારત પાકિસ્તાનનું યુદ્ધ નથી, આ આપણા જ દેશના, આપણા જ રાજ્યના, આપણા જ પોતાના યુવાનો છે, જે યુવાનો ક્યારેક ભાજપ માટે ચૂંટણીઓમાં કામ કરતા હતા, ભાજપનો પ્રચાર કરતા હતા, બૂથમાં બેસતા હતા, એવા જ લોકો ઉપર ભાજપની સરકારે ગોળીઓ ચલાવી, જાણે કે બે દેશ વચ્ચે યુદ્ધ થઈ ગયું હોય। એ વખતના નેતા, હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ સહિત હાલના ભાજપમાં જોડાયેલા બધા જ આંદોલનકારીઓએ એક સ્વરે એવું કહેતા હતા કે જનરલ ડાયરના ઈશારે આ ગોળીબાર કરવામાં આવ્યો। મુખ્યમંત્રી આનંદીબેન હતા, નીતિનભાઈ હતા અને સમાજ એવું માનતો હતો કે કદાચ સમાજના નાતે મુખ્યમંત્રી કે નાયબ મુખ્યમંત્રી આવું કામ ન કરે, કંઈ પણ ઘટના બને, પણ સમાજના દીકરા દીકરીઓ ઉપર ગોળી ચલાવવાનું કામ નીતિનભાઈ કે આનંદીબેન કરે નહીં, આવું માન્યતા એ વખતે હતી। અને આજે 10 વર્ષ પછી નીતિનભાઈ પટેલે એ વાતનો ખુલાસો કર્યો છે। નીતિનભાઈ અમારા સમાજના પીઢ આગેવાન છે, અમારા સમાજના નેતા છે, એમણે અમારા સમાજને ખૂબ નેતૃત્વ પૂરું પાડ્યું છે। પહેલા તો હું એમનો આભાર માનીશ કે કંઈ વાંધો નહીં, મોડા તો મોડા, પણ સત્ય કબૂલ્યું અને સત્ય સમાજની સામે મૂક્યું એ બદલ નીતિનભાઈ સાહેબને હું આભાર માનીશ કે સત્ય તો સત્ય છે। 10 વર્ષ વહેલા કે 10 વર્ષ મોડા લોકો સમક્ષ આવ્યું કે આ ગોળીઓ મારવાનો આદેશ દિલ્હીના જનરલ ડાયરે કરેલો। હાર્દિક પટેલ એ વખતે ખૂબ કહેતા હતા અને તમામ આંદોલનકારીઓ કહેતા હતા કે જનરલ ડાયરના ઈશારે આ ગોળીઓ મારવામાં આવી। આ જનરલ ડાયર કોણ? 10 વર્ષે હજુ પાટીદાર સમાજને અને ગુજરાતને આનો જવાબ કેમ નથી મળ્યો? નીતિનભાઈ પટેલ પાસે આજે જવાબ નથી, આનંદીબેન પટેલ પાસે જવાબ નથી કે જનરલ ડાયર કોણ? કયા જનરલ ડાયરે પટેલના દીકરા ઉપર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો? હું આજે આખા ગુજરાતના પટેલ સમાજને વિનંતી કરું છું કે આ જનરલ ડાયરને ઓળખો। એ વખતે મુખ્યમંત્રીને ખબર નહીં, નાયબ મુખ્યમંત્રીને ખબર નહીં, ગૃહમંત્રીને કદાચ ખબર નહીં, તો મુખ્યમંત્રીની જાણ બહાર પોલીસ ઇન્સ્પેક્ટર કે એસપી કે આઈજીની હિંમત છે ગોળીઓ ચલાવવાની? તો એનો અર્થ એમ થયો કે પટેલ સમાજના મતના આધારે બનેલી ભાજપની સરકારમાં રહેલા એક જનરલ ડાયરે પટેલો ઉપર ગોળીઓ ચલાવવાનો આદેશ આપ્યો।